રમણ ભમણ થઈ ગયું કેમ કે મારે કોમેડી રીલ શૂટ કરવાની છે આની ચોમાસું ભાગ શૂટ થઈ ગયો છે મારો થોડોક આખો ભાગ હતો એક અત્યારે છે ને કાલનો મારે વ્લોગ એક અપલોડ કરવાનો હતો તો અત્યારે બેઠા તો હેલો મિત્રો કેમ છો તો અત્યારે મારી પાછળ જો તમે બધું જોયું છે રમણ ભમણ થઈ ગયું કેમ કે મારે કોમેડી રીલ શૂટ કરવાની છે આની ચોમાસા ઉપર તો જેમ તેમ બધું મૂકી દીધું છે હાલો મમ્મી કેમેરો પકડશે હું વિડીયો બનાવી ઉપર જો એ બધું ધોયું વરસાદ હુકાતું નથી એટલે બધું ધોઈ નાખ્યું તો વરસાદ આવ્યો નથી સમજો ધૂળ વાળું થયું પાછું ધોવું પડશે પાછળ જો સમજો પડશે નવા વાયરી બારીમાં થવા હતા ને એટલે હાલો તો રીલ્સમાં અડધો ભાગ શૂટ થઈ ગયો છે મારો થોડોક આખો ભાગ હતો એક ભાગ શૂટ થઈ ગયો આ બીજું બધું આ બધાનું શૂટિંગ લેવાનું છે ફટાફટાના શૂટિંગ આપણે લઈ લેવી પછી જેમ તેમ કોવડા પાછા મૂકી દેવી જો એક રીલની પાછળ એટલી બધી મહેનત લાગી ગઈ અમારી નહીં જે લોકો રીલ્સ બનાવતા છે એ બધાને એમ જ છે એક રીલની પાછળ કેટલી બધી મહેનત હોય કેટલી બધી મહેનત લાગે છે રીલ્સ તો ખાલી 2-3 સેકન્ડની હોય પણ એની પાછળની મહેનત આ હોય જેમ આવે એમ કપડાં જો આયા ટીવી ઉપર મેં થોડુંક છે ને પતલા જ કપડાં દેખાય એની ઉપર આયા બધે જેમ કે પાંખડો છે ને નીચે વળી ન જાય નકર તો વળે એટલો દેકારો ચાલુ પછી ટીવીની માથે જો આવો એકદમ ખાલી ચડ્ડો એટલે બીજું પેન્ટ એવું કાંઈ નથી નાખ્યું નેન ટીવી આવી હોય તો હેઠી સીધી પડે માથે આયા ડ્રેસિંગમાં જો બધે એટલે ફટાફટ આ ચાદર તો એમનામ હતી જો આ ચાદર તો કોરી હતી આ પડી હતી મેં કીધું હાલ આને મૂકવી દઉં એમનામ બધું સેટઅપ આપણું થઈ ગયું છે ડન ફટાફટ જે થોડા ઘણા કટકા બાકી છે શૂટ કરવાના એ શૂટ કરી નાખી મને તો ગરમી થઈ ગઈ સમજો પંખા કોને ચાલુ ને એટલે અત્યારે જે રીલ્સ બનાવવાની હતી એ બની પણ ગઈ એડિટ પણ થઈ ગઈ અને અપલોડ પણ થઈ ગઈ તો ફટાફટ જેણે ન જોયું હોય એ રીલ્સ ફટાફટ જોતા હો લાઈક કરતા હો શેર કરતા હો અને કોમેન્ટ કરતા હો ફટાફટ જલ્દી એ બસ હવે આપણે વિચારીએ છીએ પાછી બીજી એક રીલ્સ બનાવવાની નહીં બીજી તો એવી રીલ્સ જ બનાવવાની તો આપણું સ્ટેન્ડ છે ને યાર ભલે પાછળ બેકગ્રાઉન્ડમાં દોરી થોડી ઘણી તમને દેખાતી એ તો થોડી ઘણી હવે હાલશે પણ વિચારું કી રીલ્સ એક રીલ્સ જોવાય મૂકી નથી અને સેવ કરીને નથી રાખી તો એ બનાવવું તો હજી આપણે રીલ્સ ગોતવી પડશે પછી આપણે બનાવવી પડશે તો વ્લોગની અંદર જો તમે બધા કન્ટિન્યુ અત્યારે વાગી ગયા બપોરના 11:30 વાગે મેં રીલ્સ મોનસૂનવાળી છે ને એ અપલોડ કરી તો ફટાફટ જોતા આવજો અને લાઈક કરતા આવજો જો રીલ તો આપણે કાંઈ મળી નહીં બીજી બનાવવાની કેટલી કોશિશ કરી આમ કેટલા વિડીયો જોયા પણ કોઈ વિડીયો સારો મળ્યો નહીં તો પછી હવે આપણે પપ્પાનો ફોન આવી ગયો તો નીચે આવો મારે ગામમાં જવું થોડું ઘણું કામ છે ગામમાં તો બસ પપ્પા હવે ગામમાં ગયા છે અને હવે આપણે દુકાને છીએ તો હવે આપણે ઘડીક હવે દુકાને રહેવાનું છે બસ આ છે આપણી દિનચર્યા બરાબર તો હવે આ છે અમરેલીની લાઈવ અપડેટ કે અમરેલીમાં જીરી કંઈ વરસાદ નથી જો વરસાદ નથી ખાલી કાળા વાદળા છે ને ઉપરથી વિમાન જાય છે બાકી અમરેલીની છે અપડેટ લાઈવ વરસાદ તો બિલકુલ નથી ખાલી છે ને પવન આવે છે એ જ બાકી વરસાદ તો એક ટીપું નથી બધું જો એકદમ કોરું 2 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો ને એ જ બસ બાકી એકદમ વાદળા છે થોડા ઘણા આ જો રોડે જો બધા સુકાઈ ગયેલા એક જીરી કંઈ ટીપું નથી ખાલી મસ્ત ઠંડો એવો ખાલી પવન આવે છે ને પછી બાકી છે ને વરસાદ તો નામો નિશાન નથી રીલ્સ એ વિડીયો મેં ઘણું જોયું હતું સુરતમાં બહુ વરસાદ પડી ગયો બહુ વધારે જ વરસાદ પડી ગયો સુરતમાં પણ અમરેલીમાં એનાથી થોડા ઘણો નથી થોડો કંઈ નથી વરસાદ ઓછો છે અમરેલીમાં એટલો બધો વરસાદ નથી પણ એની સિઝન છે આવશે આજ નહીં તો કાલ વરસાદ તો આવશે જ ને તો હવે આટા મારે છે ઘણી ઢબા ઉપર કે નીચે એટલી બધી ગરમી થતી હતી ને એની વાત ન પૂછો એટલે પછી હું ઘડીક છે ને
ધાબા પર આટો મારવા આવીએ એવો. ધાબા પર થોડું સારું લાગે છે. કેટલું પાણી આપણે જોઈ લેવી. ઓહ, ભરેલો છે, અડધો ભરેલો છે. તો આની ઉપર મેં કાચું ટુકમ ટાકી ખબર, કેમ કે ઓલા ચોમાસામાં છે ને એટલો બધો વરસાદ ફૂલ આવ્યો હતો ને તો આનું ઢાંકણું આખું ચકોડું આમ ફરીને ઉડીને વયું ગયું અને પડ્યું સીધું નીચે, પછી ઢાંકણું તૂટી ગયું. એટલે પછી અમારે જો આ કાચું ઢાંકવી પડી, માથે કીટ મૂકવી પડી, કેમ કે આનું ઢાંકણું નથી, તૂટી ગયું, ઉડી ગયું. એટલે હાલો ઘડીક હવે આટા મારી લેવી, પછી આપણે નીચે જવાનું છે પાછું. ખાઈ તો મેં ક્યાંનું લીધું હતું, બી બ્લોગ મેં નથી લીધો, કે હું ત્યારે યુટ્યુબ અંદર તારક મહેતા જોતો હતો, એટલે પછી મેં બ્લોગ કાંઈ લીધો નહીં. ચાલો ઘડીક પછી આપણે નીચે જવાનું, ત્યાં સુધી ઘડીક હવે આપણે આ આટા મારી લેવી. એકદમ ગરમ 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 વાતાવરણ છે. પવન જે આમ ઠંડો ઠંડો આવે છે ને, એમાં થોડીક ગરમ ગરમ પવન બી મિક્સ આવે છે. થોડોક ઠંડો પવન આવે છે, ભેગો ભેગો થોડો ગરમ પવન આવે છે, બે પણ મિક્સમાં આવે એવી રીતના છે. મજા બહુ આવે છે. ગમે ત્યારે મને નીચે કંટાળો આવતો હોય ને તો ધાબો પર વી આવું. હું 5 વાગે ધાબો પર વી આવું, કે ધાબો પર મજા ના કરે. પવન ઠંડો ઠંડો આવતો હોય, ખુલ્લી હવા હોય, ખુલ્લી જગ્યા હોય, એટલે બહુ મજા આવે. એ વધારે ભાગે છે ને હું ધાબો પર વી આવું જ્યારે કંટાળો આવે ને ત્યારે. કેવું થાય, એલા ભાઈ નીચે કંટાળો આવે છે ગરમીથી, હાલો ઘડીક ધાબો પર આટા મારતા આવી. કે ચલો ધાબો પર, એક રીલ્સ એવી આવે છે, ચલો ગમે ત્યારે કાંઈક હોય કે ચલો એવી રીતના. ગમે ત્યારે મને કંટાળો આવે ને તે હું ધાબા પર વી આવું, એટલે ધાબા પર ચલો. કંટાળો આવે ધાબા પર ચલો, વરસાદ આવ્યો ધાબા પર ચલો, બહુ આજ ગરમી છે ધાબા પર ચલો, પવન બહુ ઠંડો છે ધાબા પર ચલો. એવી રીતના ગમે ત્યારે છે ને ધાબો પર આવે એટલે મજા આવી જાય. અત્યારે છે ને કાલનો મારે વ્લોગ એક અપલોડ કરવાનો હતો, તો અત્યારે બેઠા બેઠા મેં વ્લોગ અપલોડ કરી નાખ્યો. તો ફટાફટ તમે એ વ્લોગ જોઈ લીધો છે, કારણ કે આ વ્લોગ તો એની પછી આવશે, એટલે આની પહેલાંનો વ્લોગ તો તમે લોકોએ જોઈ લીધો છે ને. તો બસ વ્લોગનું થોડું ઘણું કામ હતું, એ પતાવી નાખ્યું, અપલોડ કરવાનો હતો, અપલોડ કરી નાખ્યું. હવે આપણે શાંતિ, હવે નિરાતે બેઠા બેઠા મસ્ત એવું વાતાવરણ. તો અત્યારે છે ને હું અને મમ્મી ગામમાં આવી ગયા છીએ, કેમ કે થોડો ઘણો સામાન લેવાનો હતો ઘરનો. તો મમ્મી તો બધી થોડી ઘણી ખરીદી કરે છે અને હું તો બહાર ઊભો છું. હું તમે જાઓ ગરદી, મારે ક્યાંય નથી આવું. તો હવે ખરીદી બધી અંદર કરે છે. એટલે આમ જો ગાડી મૂકવાની કે પાર્કિંગ નથી કે જગ્યા નથી, આ બધે જેમ તેમ ગાડી પડી. મેં માણે જગ્યા ગોતી ને ગાડી મૂકી દીધી. અને મેં કીધું તમારે જાવ જાઓ, તે અત્યારે ગયા છે. હું હવે એને વાટ જોઉં છું ક્યારે આવશે. અત્યારે રાતના 9:30 વાગી ગયા છે અને આપણે બ્લોગને કરી નાખીએ એન્ડ. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.